શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 4 માં સમાવિષ્ટ મહાકાળી વુડાના મકાનમાં રહેતા રહીશો ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરા શહેરની વાત કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તેમજ પાણીની સમસ્યાથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પૂર્વ વિસ્તાર શહેર વાડી વિધાનસભામાં આવતા ઇલેક્શન વોર્ડ નંબર 4 માં સમાવેશ મહાકાળી વુડાના મકાનમાં છેલ્લા 2 વર્ષથી ગટરો ઉભરાવાની સમસ્યાથી વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે। વિસ્તારના કાઉન્સિલર પિંકીબેન સોની તેમજ અજીત દધીચને રજૂઆત કરવા છતાં પણ તેઓ વિસ્તારમાં કામગીરી કરતા નથી તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। વિસ્તારના લોકોનું કહેવું છે કે વોટ લેવા માટે રાત દિવસ અમારા પગે પડતા નેતાઓ અત્યારે ગટર ઉભરાવાની સમસ્યા સામે તેઓ જોવા પણ આવતા નથી। આજરોજ મહિલાઓનો મોરચો વહીવટી વોર્ડ નંબર 4 ની ઓફિસે આવી પહોંચ્યો હતો અને હલ્લાબોલ કરી કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અમારે મહાકાળી વુડામાં અમે રહીએ છીએ ખોડિયારનગર। ત્યાં અમારે 1 વર્ષ થયું। બીજા મહિનામાં ગયા વર્ષે પાણીની ગટરો ભરાઈ ગઈ હતી અને હવે પાણી તમે દેખો ને એટલું પાણી છે ને અડધો આ પગ ગરકી જાય છે, એટલું ગંદકી થઈ ગઈ છે। તો પિંકીબેન બી નહીં આવતા, નહીં અજીતભાઈ આવતા દેખવા, અને ઓફિસે જઈએ છીએ તો કે હા આવે છે, અને ઓફિસે અમે કમ્પ્લેન નાખીએ છીએ તો આવે છે। એ લોકો તો કેવું કરે છે, સાફ કરીને જતા રહે છે, થઈ જશે। ભાઈ સાંજે તો પાછું એ જ પ્રોબ્લેમ છે। પહેલા સવારમાં ઉભરાતી હતી, હવે તો 2 ટાઈમ ઉભરાય છે। અને અમારા ઘરોમાં પ્રસંગ છે, બધા બહુ પબ્લિક છે, બહુ ગંદકી થાય છે, બહુ હેરાન થાય છે, ખાવા નહીં ભાવતું લોકોને બીમાર એટલા પડી ગયા છે। શું કરવાનું? આ પબ્લિક અમે ભેગી કરી લાવીએ તો ઓફિસમાં આવીએ તો અધિકારી કોઈ છે જ નથી। એવું કે છે 15 મિનિટમાં તમે તમારા ઘર પાસે અમે પહોંચીએ છીએ। કેમ અમારા ઘર પાસે પહોંચો? અમે ઓફિસે આવ્યા તો તમે ત્યાં કેમ જાઓ છો? અમારે એવું કેવું કે અમે વિઝિટમાં નીકળ્યા છે। તમે કીધું વિઝિટમાં નીકળ્યા તો અમે ઓફિસે આવો, તમને મળવું છે। અમારા ટીનાભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ આવે છે તો એવું કહે કે એકલા અહીંયા તમને એકલાને નડે છે, એટલે અમે પબ્લિક લઈને આવ્યા છીએ કે ભાઈ અમને નડે છે એટલે અમે તમારી જોડે આવીએ। કેમ ના આવીએ અમે? કે અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે તો અમે આવવાના ને। હા, બહુ બીમાર પડે છે લોકોને, મેલેરિયા, કોલેરા બધું ફાટી પડે છે। મચ્છરો તમે દેખો ને એટલી, અને નહીં કોઈ વારવાય આવતું, કે કોઈ જોવાય નહીં આવતું। ખાલી વોટિંગ લેવા આવે બધા। એવું વોટિંગ માટે અમને સર્વે માટે બધા તમે મોકલા માણસો, તો કે માના ગટર માટે નહીં મોકલતા। અને હા, વોટ માટે આવો તમે। કોને વોટ આપો? અમે અમને પિંકીબેન છે, અજીતભાઈ છે, એ બધા વોટિંગમાં આવે છે, તો કેમ નહીં અમને આપતા? વોટ તમે એમને આપ્યા? હા, આપ્યા। તમારે કામ નથી? ના, કામ નથી થતું। વોટિંગ લેવા બધા જ આવે પણ કામ કરવા માટે કોઈ તૈયાર નથી। ખોડિયારનગર રાજવા રોડ મહાકાળી વુડામાંથી આયા। 1 વર્ષથી ગટર ઉભરાય છે। ઉભરાય એટલે કેવી કે બધું ગંદવેડો બહાર આવે એમ, તઈ ઊભું નહીં રહેવાય એવું। તો પછી આ લોકોને શું કરવાનું? કોર્પોરેશન વાળા કોઈ આવીને ઊભા રહેતા નહીં, જોતા જ નહીં એમ। પબ્લિકને શું થાય છે, શું તકલીફ છે, કશું જોતા નહીં। એટલે અમારું એમ કેવું છે કે અમે અહીં આવ્યા ઓફિસે, અને આ ઓફિસે સાહેબ નહીં મળે તો અમુના સાહેબ લખન કરી આલે તો અમે અગર અરજી કઈ કરીએ, અમે આગળ કઈ કરીએ। અને વોટિંગ લેવા તો રાત દિવસ આવે, સાંજે આવે ને સવારે આવે। વોટિંગ જોઈએ તો એમને 2 ટાઈમ આવવાનો ટાઈમ મળે, ને અમારું જે કરવાનું તો એ આવીને ઊભા નહીં રહેતા। વોટ આપવા જાવ છો? વોટ આપવા તો બધા ભેગા કરેલા છે, નહીં આપીએ, અમારું કામ નહીં થાય તો નહીં આપીએ વોટ। વોટ કોને આપ્યા આ વખતે? અજીતભાઈ ને પિંકીબેન। કામ નથી થતા? કામ કશું જ નહીં। કોણ ઓળખે આવા ઉડાના મકાનો વાળાને? કોણ ઓળખે? અમે તો ગરીબ થી જઈએ ને, વોટ આવે ને તો માલદાર, વોટ નું પૂરું થઈ જાય એટલે અમે ગરીબ, એટલે કોઈ ઓળખતું નહીં અમુન। શું નામ?